મારા માસાજી 50 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ તાકાતવર હતા. તેની ઉંમર તો 50 વર્ષની છે, પરંતુ હજુ પણ તે નવજુવાનની જેમ તંદુરસ્ત દેખાય છે. તે માસીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને માસીને હંમેશા ખુશ રાખતા હતા. પરંતુ રાત થઈ તો માસીના રૂમમાંથી અજીબ અવાજો આવવા લાગી. પછી મેં જોયું કે માસીના રૂમમાંથી નીકળ્યા પછી તે લંગડાઈને ચાલી રહી છે અને માસીની આવી હાલત જોઈને ખૂબ જ આશ્ચર્ય થતું. હું વિચારતી હતી કે આખરે માસાજી એવું તે શું કરે છે કે માસી આવી રીતે લંગડાઈને ચાલી રહી છે. એક દિવસ માસીની તબિયત ખરાબ થઈ ગઈ તો માસીએ મને કહ્યું કે વહુ, તું તારા માસાને દૂધ આપી આવ. થોડી વાર પછી માસી સૂઈ ગઈ તો હું માસીની જેમ તૈયાર થઈને માસાજીને દૂધ આપવા ગઈ. જેવો અમે દૂધનો ગ્લાસ રાખ્યો પછી હું પાછી ફરી તો માસાજીએ મારો હાથ પકડી અને તેની તરફ ખેંચી લીધી અને મને માસી સમજીને પૂરી રાત. મારું નામ કૃષ્ણા છે અને હું 23 વર્ષની છું. હું એક મિડલ ક્લાસ ફેમિલીથી છું. દેખાવમાં ખૂબ જ સુંદર છું. ઘરમાં મારા માતા પિતા અને હું અને મારો મોટો ભાઈ સંજય અમે ખુશહાલ જીવન પસાર કરી રહ્યા હતા. મારા ભાઈના લગ્ન 1 વર્ષ પહેલાં જ થયા હતા અને મારા ભાભી આવી તો મારા મમ્મી પપ્પા પણ ખૂબ જ ખુશ રહેવા લાગ્યા હતા. મારી ભાભી ખૂબ જ સારી હતી. મારા ભાઈ અને ભાભી વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. ભાઈ બાજુના શહેરમાં એક ઓફિસમાં કામ કરતા હતા. જ્યારે તે ઓફિસથી પાછા ઘરે આવતા તો કંઈક ને કંઈક અમારા માટે ખાવા માટે વસ્તુ જરૂર લાવતા. આ બધાથી હું ખૂબ જ ખુશ હતી. હું એમ જ સમજતી હતી કે ભગવાન આવો ભાઈ બધાને આપે. મારા મમ્મી પપ્પાને પણ મારા ભાઈ ઉપર ખૂબ જ ગર્વ હતો, કેમ કે ભાઈ મમ્મી પપ્પાને પણ ખૂબ જ પ્રેમ કરતા હતા. મારી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો, તેથી મારી મમ્મી પપ્પા મારા લગ્ન માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું. હજુ થોડા દિવસો જ પસાર થયા હતા કે એક સારો છોકરો મારા પપ્પાની ધ્યાનમાં આવ્યો. પપ્પાએ તે છોકરા વિશે પૂછપરછ કરી તો છોકરો ખૂબ જ સારો હતો અને છોકરાનું નામ રમેશ હતું, પરંતુ તેના માતા પિતા હતા નહીં. તે તેના માસા માસીની સાથે રહેતો હતો. છોકરો ખૂબ જ સારો છે અને તેને કોઈ પણ પ્રકારની ખરાબ સંગત હતી નહીં. જેવી મેં લગ્નની વાત સાંભળી તો હું ઘણા સ્વપ્ન જોવા લાગી. હું જવાન અને ખૂબસૂરત હતી, એટલે મારી અંદર એક છોકરો અને છોકરી વચ્ચે જે ભાવનાઓ હોય તે હું સારી રીતે સમજતી હતી. પપ્પાએ વિચાર્યું કે પરિવાર સારો છે તો મોડું કરવું જોઈએ નહીં, એટલે પપ્પાએ જલ્દીથી મારા લગ્ન નક્કી કરી લીધા. 10 દિવસોમાં જ હું લગ્ન કરીને મારા સાસરે આવી ગઈ. સાસરામાં મારા પતિના માસા અને માસી મને જોઈને ખૂબ જ ખુશ હતા. બધા રિવાજો પૂરા થઈ ગયા બાદ મને રૂમમાં મોકલી દીધી. ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને રાત થઈ ગઈ છે. હું મારી સુહાગની સેજ ઉપર બેઠી મારા પતિની રાહ જોઈ રહી હતી. તે વખતે મારું મન ખૂબ જ બેચેન હતું, કેમ કે સુહાગરાતના વિશે મેં ઘણું સાંભળ્યું હતું, જે લગ્નની એક યાદગાર રાત હોય છે. આ બધું વિચારીને હું ગભરાઈ રહી હતી. થોડી વારમાં જ રમેશ રૂમમાં આવ્યો અને મારી પાસે બેસી ગયો. રમેશ મને કહેવા લાગ્યો કે કૃષ્ણા, હું ખૂબ જ ખુશ છું કે મને તારા જેવી જીવનસાથી મળી છે. હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે મારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી જ મને મારા માસા અને માસીએ જ ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને એક કામયાબ વ્યક્તિ બનાવ્યો. હું ચૂપચાપ તેમની વાતો સાંભળી રહી હતી. પછી મેં કહ્યું કે તમારા માસા માસીને કોઈ સંતાન નથી? તો રમેશ કહેવા લાગ્યો કે જ્યારે માસીને કોઈ સંતાન થતું નહીં તો માસાએ માસીનો ઈલાજ ડૉક્ટર પાસે કરાવ્યો. ઈલાજ કરાવ્યાના થોડા વર્ષો પછી માસી પ્રેગ્નન્ટ થઈ ગઈ, પરંતુ જ્યારે બાળક થવાનો સમય આવ્યો તો માસીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. માસીને જલ્દીથી ડૉક્ટર પાસે લઈ ગયા તો ડૉક્ટરે માસીને ચેકઅપ કરી અને કહ્યું કે બાળક અથવા મા બંનેમાંથી કોઈ એકને જ બચાવી શકાય એમ છે. તે વખતે માસા કંઈ સમજી શક્યા નહીં અને તેણે માસીને બચાવવાનું કહ્યું. ત્યારે માસીની જિંદગી તો બચી ગઈ, પરંતુ ડૉક્ટરે કહ્યું કે હવે પછી ક્યારેય પણ તે મા બની શકશે નહીં. મારા માસા અને માસી આ આઘાતમાંથી ઘણા દિવસો સુધી બહાર આવી શક્યા નહીં. તેના થોડા જ દિવસોમાં
પછી મારા માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ત્યારથી તેઓએ મને એક દીકરાની જેમ પ્રેમ આપ્યો. હું મારા માસા માસીનો અહેસાન ક્યારેય પણ ભૂલી શકું નહીં. જેટલું પણ તેમના માટે કરી શકું તે ઓછું છે. આટલા કહેતા મારા પતિ રમેશની આંખોમાંથી આંસુ આવી ગયા. પછી મેં કહ્યું કે તમે પરેશાન થવો નહીં, હું પણ તેમને ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખીશ. મેં મારા પતિના હાથ પકડ્યો અને પછી કહ્યું કે શું આજે વાતોમાં જ રાત પસાર કરવાની છે? શું આજે આપણા લગ્નની પહેલી રાત છે? આટલું કહેતા જ તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી અને હું પણ તેને આ જ ક્ષણની રાહ જોઈ રહી હતી. પછી રમેશે એક પછી એક મારા શરીરના કપડાં અલગ કરી દીધા. પછી તે મારા શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ચુંબન કરવા લાગ્યો. પછી અમારા બંનેના શરીરનું મિલન થઈ ગયું. પણ થોડી વારમાં જ રમેશ થાકીને મારાથી અલગ થઈ ગયો. તે 5 મિનિટ પણ ઠીકથી ટકી શક્યો નહીં. આ બધું જોઈને હું અંદરને અંદર બળવા લાગી. મેં કેટલા સપના જોયા હતા અને કેટલા અરમાન સજાવીને રાખ્યા હતા, પરંતુ મારા તે બધા સપના અને અરમાનો ઉપર પાણી ફરી ગયું. રમેશ મને તે સંતુષ્ટિ આપી શક્યો નહીં જે એક પત્ની પોતાના પતિ પાસેથી ઈચ્છતી હોય છે. રમેશ જલ્દીથી ગહેરી નિંદરમાં સૂઈ ગયો, પરંતુ હું એક પ્યાસી માછલીની જેમ બેડ ઉપર પડખા ફેરવતી રહી. ન જાણે સવાર ક્યારે થઈ ગઈ ખબર જ પડી નહીં. સવારે ઉઠીને ફ્રેશ થવા માટે હું ચાલી ગઈ. જ્યારે પાછી આવી તો માસાજી ત્યાં રૂમમાં કસરત કરી રહ્યા હતા. હું તેમને જોઈને આશ્ચર્ય પામી ગઈ, કેમ કે માસાજી 50 વર્ષના હોવા છતાં પણ એક જવાન મર્દની જેમ લાગી રહ્યા હતા. પછી હું કિચનમાં ચાલી ગઈ અને ચાય બનાવવા લાગી. થોડી જ વારમાં ચાય બનાવીને માસાને આપવા ગઈ તો માસા બોલ્યા કે અરે વહુ, તારી માસી ક્યાં છે? ક્યાંય નજર નથી આવી રહી. તો મેં કહ્યું કે તે તો અંદર જ છે અને કંઈક કામ કરી રહી છે. હું ધ્યાનથી જોઈ રહી હતી કે માસી જ્યાં પણ હતી માસાજી તેની પાસે પહોંચી જતા હતા અને માસીની સાથે અજીબ જ હરકત કરવા લાગતા હતા. માસી કહેતી હતી કે હવે તો શરમ કરો, ઘરમાં નવી વહુ આવી ગઈ છે અને જો તે બધું આ જોઈ જશે તો વિચારશે શું? માસાજી કહેવા લાગ્યા કે શું વિચારશે? જે પતિ પોતાની પત્નીની સાથે જે કરે છે તે રમેશ પણ તે બધું કરતો હશે ને? માસા માસીની વાત તો સાંભળીને હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી. હું વિચારતી હતી કે કદાચ રમેશ પણ આવા હોત તો. આમને આમ 10 દિવસ પસાર થઈ ગયા અને પછી એક રાત્રે જ્યારે હું બાથરૂમ જવા લાગી તો માસાજીના રૂમમાંથી માસીની અજીબો જ અવાજ સંભળાવવા લાગી. આવી અવાજો સાંભળીને મારી અંદર કંઈક થવા લાગ્યું. મને ખુદ ઉપર કાબૂ રહ્યો નહીં અને હું તેમના રૂમની બારીમાંથી તેમને જોવા લાગી. તે બધો નજારો જોઈને મારે ખુદ પર કાબૂ કરવો મુશ્કેલ થવા લાગ્યો. હું જેમ તેમ ત્યાંથી ખુદ ઉપર કાબૂ કરીને મારા રૂમમાં ચાલી ગઈ અને હું રમેશને ઉકસાવવા લાગી, પરંતુ તે તો એટલી ગહેરી નિંદરમાં હતો કે તેને તો કંઈ ફરક જ પડ્યો નહીં. પછી હું બેડ ઉપર પડખા ફેરવતી સૂઈ ગઈ. જ્યારે સવાર પડી તો મારા પતિ પોતાની ડ્યુટી ઉપર જવા લાગ્યા, કેમ કે તેમની રજાઓ હવે પૂરી થઈ ગઈ હતી. રમેશ શહેરમાં રહીને પોતાની જોબ કરતો હતો અને તે ઘરે મહિનાના છેલ્લા દિવસોમાં આવતા હતા. હું કિચનમાં જઈને તેમના માટે નાસ્તો બનાવવા લાગી અને થોડીવાર પછી તે નાસ્તો કરીને પોતાના કામ ઉપર ચાલ્યા ગયા અને હું એમ જ મારો ઉદાસ ચહેરો લઈને મારા રૂમમાં ચાલી ગઈ. પણ મને પેલા માસા માસીનો રાતનો નજારો મારા દિમાગમાં ઘૂમવા લાગ્યો. હું વિચારવા લાગી કે માસી કેટલી ખુશકિસ્મત છે કે જેને હજી સુધી માસાજી આટલી હદ સુધી પ્રેમ કરે છે અને એક મારો પતિ છે કે જેને પ્યાર માટે તેની પાસે તરસવું પડે છે. તે મને ક્યારેય પણ સંતોષ નથી કરી શકતો. હવે તો આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. માસી જ્યારે પણ સવારે ઉઠતી તો તેના મોઢેથી બસ એક જ વાત નીકળતી કે કોણ જાણે ક્યારે આ મારી જાન છોડશે. હું તો તેનાથી તંગ આવી ગઈ છું. આખો દિવસ ખેતરમાં કામ કરીને પછી રાતના પણ મને છોડતો નથી. ખબર નહીં તે થાકતા પણ નથી. માસી હંમેશા પોતાની કમર પકડીને કહેતી હતી કે આ કમરનો દર્દ ક્યારે ઠીક થશે. માસીની આવી વાત સાંભળીને હું તો
હેરાન રહી જતી કે આખરે માસાજી એવું શું કરે છે કે માસી આવી વાતો કરે છે. આગલી રાત્રે ફરીથી માસીના રૂમમાંથી તે જ અજીબો અવાજ આવવા લાગ્યા. ફરી હું ખુદ પર કાબૂ કરી શકી નહીં અને તે બારીની પાસે જઈને તેના રૂમમાં જોવા લાગી. ફરીથી તે જ નજારો મારી આંખો સામે હતો, જેને જોઈને હું બેકાબૂ થવા લાગી. પછી મેં મારા પગલાં પાછળ કરી લીધા અને હું મારા રૂમમાં પાછી આવી ગઈ. રૂમમાં આવીને વિચારવા લાગી કે ક્યાંક માસાજીને ખબર પડી જશે તો કે હું તેમને ચોરી છુપીથી જોઈ રહી છું તો તેમને કેટલું ખરાબ લાગશે. આ વિચારીને હું ઘણા દિવસો સુધી તેમને જોવાનું બંધ કરી દીધું. એક દિવસ માસીની તબિયત ખૂબ જ ખરાબ હતી. તે પોતાનું માથું પકડી અને બસ એ જ કહી રહી હતી કે મારી તબિયત ખરાબ છે, પરંતુ તેને આ બધાથી કોઈ મતલબ નથી. તેને તો બસ મારી પાસેથી પોતાની પ્યાસ જ બુઝાવી છે. રાતના માસીએ મને કહ્યું કે વહુ, આજે મારી તબિયત ઠીક નથી એટલે હું તેમના રૂમમાં જઈશ નહીં. તારા માસાને ઇલાયચીવાળું દૂધ પીવાની આદત છે. શું આજે તું દૂધ આપી આવીશ? આટલું સાંભળતા જ પહેલો નજારો મારી આંખોની સામે ફરવા લાગ્યો. માસી બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ હતી અને હું દૂધનો ગ્લાસ લઈ અને માસાજીના રૂમમાં જવા લાગી. તે સમયે માસાના રૂમમાં એક હલકા પ્રકાશવાળી લાઇટ ચાલુ હતી. જ્યારે હું દરવાજા ઉપર પહોંચી તો મારા મનમાં કેટલાય પ્રકારના વિચારો આવવા લાગ્યા. મેં મારો દુપટ્ટો મારા માથા ઉપર રાખીને ઘૂંઘટની જેમ આગળ કરી દીધો, કેમ કે માસી પણ આવી જ રીતે ઘૂંઘટ રાખતી હતી. તે વખતે બિલકુલ મેં માસીની જેમ જ મારો પહેરવેશ કરી દીધો હતો અને હું રૂમની અંદર ચાલી ગઈ. અંદરનો નજારો ખૂબ જ ખોફનાક હતો. હું દૂધનો ગ્લાસ મૂકીને જેવી પાછી ફરવા લાગી તો માસાજીએ મારો હાથ પકડી લીધો અને પોતાની ઉપર મને ખેંચી લીધી. મેં ઝટથી મારું મોઢું ઢાંકી લીધું, જેથી તેમને નજર નહીં આવે કે હું છું. પછી તે મારી સાથે તે બધું કરવા લાગ્યા જેવું તે માસી સાથે કરતા. હું પણ મારી ભાવનાઓને કાબૂમાં રાખી શકી નહીં અને તે બધું થવા દીધું. માસાજીમાં ખૂબ જ તાકાત છે અને હું પણ તેનો ભરપૂર સાથ આપી રહી હતી. હું જે પ્યાસી હતી તે મારી પ્યાસ માસાજીએ બુઝાવી દીધી. મને ખૂબ જ ભરપૂર આનંદ આવી રહ્યો હતો. પછી તે જ્યારે થાકીને સૂઈ ગયા ત્યારે હું ઉઠીને મારા રૂમમાં ચાલી ગઈ. હું આજે ખૂબ જ ખુશ હતી અને એ જ વિચારતી હતી કે માસીની હાલત આવી કેમ થતી હતી અને એનો અંદાજ મને આજે આવી ચૂક્યો હતો. હું મારા બેડ ઉપર સૂતી અને ક્યારે મને ગહેરી નીંદર આવી ગઈ તે મને ખબર જ ના પડી. જ્યારે સવારે મારી આંખ ખુલી તો હું ખૂબ જ ખુશી અનુભવી રહી હતી. રાતનો તો જે આનંદ હતો તે ખૂબ જ આનંદદાયક હતો. હું ફ્રેશ થવા ચાલી ગઈ. થોડી વાર પછી હું બહાર આવી તો મેં જોયું કે માસીને તાવ આવી રહ્યો હતો. હું તેના કપાળ ઉપર ઠંડા પાણીના પોતા મૂકવા માંગી. માસાજી પણ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે વહુ, હવે માસીની તબિયત કેમ છે? મેં કહ્યું કે તાવ થોડો ઓછો થઈ ગયો છે. તે વખતે મને લાગ્યું કે માસાજી મને ધ્યાનથી જોઈ રહ્યા હતા. આના પહેલાં ક્યારે પણ આવી રીતે જોતા હતા નહીં. હું વિચારવા લાગી કે રાત વળી વાત ક્યાંક તેમને ખબર તો પડી નથી ને કે માસીની બદલે હું હતી. આ બધું વિચારીને હું ગભરાઈ ગઈ. મને લાગ્યું કે ક્યાંક માસાજીને ખબર પડી ગઈ તો મારા વિશે શું વિચારશે. પછી જ્યારે રાત થઈ તો ફરીથી માસી મને કહેવા લાગી કે વહુ, જ્યાં સુધી મારી તબિયત પૂરી રીતે ઠીક થઈ નહીં જાય ત્યાં સુધી હું તારા માસાની પાસે નહીં જાઉં. નહીં તો મારી તબિયત વધારે ખરાબ થઈ જશે. એટલે તું માસાને દૂધ દેવા જજે. બાકી તો તે દૂધ માટે પણ મને શોધતા અહીંયા સુધી આવી જશે. માસીની વાત સાંભળીને તો હું એકદમ ખુશ થઈ ગઈ. હું વિચારવા લાગી કે આજે પણ ગઈકાલની મારી મજા લઈ આવલો. મોડી રાત્રે જ્યારે માસી સૂઈ ગઈ તો દૂધ લઈને માસાજીના રૂમમાં હું ચાલી ગઈ. જેવો દૂધનો ગ્લાસ રાખ્યો અને પાછળ ફરી તો માસાજીએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે શું થયું? એમ જ કેમ જઈ રહી છે? માસાજીના મોઢેથી આવી વાત સાંભળીને હું તો એકદમ ગભરાઈ ગઈ. મને લાગ્યું કે કદાચ મારી સાથે કોઈ ઘટના ના ઘટી જાય. પરંતુ માસાજી કહેવા લાગ્યા કે મને ખબર છે કે કાલે રાત્રે પણ માસીની જગ્યાએ તું હતી. પછી મેં માસાજીને પૂછ્યું કે જો તમને ખબર હતી તો પછી તમે
કંઈ બોલ્યા કેમ નહીં. માસાજી કહેવા લાગ્યા કે વહુ, મને ખબર છે કે રમેશથી તું ખુશ નથી. તું ભલે આ વાત મને કહીશ નહીં, પણ હું તારી તકલીફને સારી રીતે સમજી શકું છું. જો તું આ બધાની ચિંતા બિલકુલ કર નહીં, અને જો આવી રીતે જ રહેશે તો તું માં કેવી રીતે બની શકીશ. માસાજીની વાત સાંભળીને હું તો બેફિકર થઈ ગઈ હતી, પરંતુ થોડો ડર પણ મારા મનમાં હતો કે ક્યાંક આ વાત રમેશને અને માસીને ખબર ના પડી જાય ત્યારે મારું શું થશે. અત્યારે તો તે આ વાતો ઉપર મેં કંઈ ધ્યાન આપ્યું નહીં અને માસાજી સાથે મારી પ્યાસ બુઝાવવા લાગી. તે રાત્રે પણ માસા સૂઈ ગયા તો હું મારા રૂમમાં આવી ગઈ. હવે તો આ જ રીતે રોજ થવા લાગ્યું. હું ખૂબ જ ખુશ રહેવા લાગી અને માસાજી પણ રોજ રાત્રે મારો જ ઇંતજારમાં રહેવા લાગ્યા. આવી રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. પછી એક દિવસ અચાનક રમેશ ઘરે આવ્યો. તે દિવસે હું ખૂબ જ ખુશ હતી. જ્યારે રાત થઈ તો બધા જમવાનું જમી અને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા અને મારા પતિ પણ મારા રૂમમાં ચાલ્યા ગયા. તે રાત્રે મેં અનુભવ્યું કે રમેશ પહેલાં કરતાં થોડા વધુ જોશમાં હતા, પરંતુ થોડી વારમાં જ તેનું તે બધું પતી ગયું અને તે તો ગહેરી નિંદરમાં સૂઈ ગયા. તેની નિંદરમાં સૂતા જોઈને હું તો અંદરને અંદર બળવા લાગી. પછી વિચાર્યું કે માસાજી પાસે ચાલી જાઉં, પરંતુ રમેશ હતો એટલે મેં મારા મનને સમજાવી લીધું અને હું સૂઈ ગઈ. સવાર પડી તો રમેશ બોલ્યો કે 3-4 દિવસ માટે હું શહેર જઈ રહ્યો છું અને 3 દિવસ પછી હું ફરી આવીશ. આ વાત સાંભળીને તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને ફરી રાતના પ્લાન વિશે હું વિચારવા લાગી. તે દિવસે ખૂબ જ મુશ્કેલીથી રાત થઈ. જ્યારે માસી સૂઈ ગઈ તો હું માસાજીના રૂમમાં ચાલી ગઈ. તે રાત્રે મેં જોયું કે માસાજી ખૂબ જ આતુરતાથી મારી રાહ જોઈ રહ્યા હતા. મારા રૂમમાં જતાં જ તે તો મારી ઉપર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા. અમે બંને અમારા શરીરની ભૂખ મિટાવી અને બંને સંતુષ્ટ થઈ ગયા. બીજા દિવસે જ્યારે હું ઘરના કામોમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક મારા પતિ રમેશ ઘર પર આવી ગયા. તેને જોઈને તો હું એકદમ ગભરાઈ ગઈ. હું તેમને પૂછવા લાગી કે શું વાત છે જનાબ, ખૂબ જ જલ્દી પાછા આવી ગયા. રમેશ કહેવા લાગ્યો કે કૃષ્ણા, હવે હું મારી ડ્યુટી પર ઘર પરથી જ કરીશ, કેમ કે હવે હું તને તકલીફ આપવા માંગતો નથી. તેના મોઢેથી આ વાત સાંભળીને હું તો પરેશાન થઈ ગઈ કે આખરે આજે તે આવી વાતો કેમ કરી રહ્યા છે. પછી રમેશ કહેવા લાગ્યો કે કૃષ્ણા, તને ખબર છે કે તારા જેવી પત્ની ખૂબ જ કિસ્મતવાળા માણસોને જ મળે છે. હું તો ખૂબ જ ખુશકિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી, કેમ કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટિ નથી મળતી તો તે બીજા પુરુષને તલાશમાં રહે છે, પરંતુ તે આવું કંઈ કર્યું નથી અને તે મારા વિશ્વાસને બનાવી રાખ્યો છે. આ જ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. રમેશના મોઢેથી આવી વાત સાંભળીને હું તો પોતાના મનમાં ને મનમાં કોસવા લાગી. હું વિચારવા લાગી કે મારો પતિ મારા પર કેટલો ભરોસો કરે છે અને હું તેમની પીઠ પાછળ કેટલા ગંદા કામ કરી રહી છું. આટલા સારા પતિને હું દગો આપી રહી છું. તે વખતે મને ખુદને પોતાનાથી નફરત થવા લાગી અને મને અંદરને અંદર ઘૂંટણ મહેસૂસ થવા લાગી. મારો પતિ કહેવા લાગ્યો કે કૃષ્ણા, તને ખબર છે કે મને એક ગુપ્ત રોગ હતો, જેનો હું ઈલાજ શહેરમાં રહીને કરાવી રહ્યો હતો. આ રોગના લીધે હું અત્યારે લગ્ન કરવા માંગતો હતો નહીં, પરંતુ માસીની જીદની આગળ મારે તારી સાથે લગ્ન કરવા પડ્યા. પણ હવે કોઈ પરેશાનીની વાત નથી. હવે હું બિલકુલ ઠીક થઈ ચૂક્યો છું. જ્યારે રાત થઈ તો મારા પતિએ મને જે સુખ આપ્યું જે આજ દિવસ સુધી પહેલાં ક્યારેય પણ નહોતું આપ્યું. આજે રાત્રે તેણે મારા શરીરની પ્યાસ બુઝાવી દીધી હતી. આજે હું ખૂબ જ ખુશ હતી. બીજા દિવસે સવારે જ્યારે માસાજીની નજર મારી ઉપર પડી તો હું તેની નજરથી મારી નજર છુપાવવા લાગી. મને તે વખતે મારી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. હું એક ખોટા અને ગલત રસ્તા ઉપર ચાલી પડી હતી, પરંતુ હવે હું મારા પતિને દગો આપવા માંગતી ન હતી. તે દિવસે પછી હું માસાજીના રૂમમાં જવાનું છોડી દીધું અને મારા પતિની સાથે ખૂબ જ ખુશ રહેવા લાગી. માસાજી સમજી ગયા હતા કે હું પશ્ચાતાપની આગમાં બળી રહી છું અને તેમણે પોતાની ભૂલનો અહેસાસ પણ થવા લાગ્યો હતો. તે દિવસ પછી માસાજી પણ મારી ઉપર ખરાબ નજર રાખવાનું બંધ કરી દીધું. તે પણ એક સારા માણસની રીતે રહેવા લાગ્યા. જ્યારે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને પોતાના
પતિ અથવા પત્નીથી સંતુષ્ટિ નથી મળતી તો તે ગલત રસ્તા ઉપર ચાલ્યો જાય છે. પરંતુ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે પહેલાં તમે સૌપ્રથમ તેમની સાથે શું પ્રોબ્લેમ છે તે સમજો, અને જો તમે તેને ઠીક કરી લેશો તો તમારે ખોટા રસ્તે ચાલવાની જરૂર નથી. કારણ કે તે માત્ર થોડી ક્ષણ પૂરતી જ સંતુષ્ટિ આપશે, પણ પાછળથી તમારા આખું જીવન પસ્તાવવું પડશે. મિત્રો, વાર્તા તમને કેવી લાગી? તો એક સરસ મજાની કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક લાઈકથી મને ખૂબ જ ઉત્સાહ અને હિંમત મળશે. વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.